હોન્ડા લઈને હેલ્મેટનો કાયદો ને એમાં એક જણો હોન્ડા લઈને નીકળ્યો ને હેલ્મેટ નહીં. અને મેં કીધું એવા જ પીએસઆઈ નવી ભરતીના ઉભેલા સીટી મારે કે વિરાજ ઓલો કે છે હું સાહેબ કે હેલ્મેટ કેમ નથી એ કે સાહેબ હટી જજો બ્રેક નથી. એટલે સાહેબ ને હું છું કે આને ભાગી જવું એટલે કે એટલે સાહેબ આડા ઉભા રહી ગયા મજબૂત હતા થોડાક. હા હા અરે ક્યાં જાતો થઈ કે માના આમ સાહેબ બ્રેક નથી માના આમ નથી તા તો ઉપાડ્યા સાહેબ ને એમણામ. સાહેબે સાલું હોન્ડાઈ 2-3 નાખ્યો. ઓલો કે મારજો પછી પેલા પકડી રાખો ને ઘા થઈ જાઓ. એટલે સાહેબે એક છે હેન્ડલ પકડ્યું ને એક છે ઓલાની વાઈડ પકડી. સાહેબે હોન્ડા વાળા 2 પગ ઠેરાવે ત્યારે માઇન્ડ 30 મીટર હોન્ડા ઉભું રહ્યું. પણ જેવું હોન્ડા ઉભું રહ્યું સાહેબ સોટી જ પીડ્યા. બ્રેકો વગી ના નીકળો છો બ્રેકો વગી ના નીકળો છો. સાહેબ ના મગજમાં હેલ્મેટ નીકળી ગયો બ્રેક ગળી ગઈ. હાવ કારણ કે ઓલી ગોઠણની ઢાંકણીઓ બમ્ફરે ઉપાડી લીધેલી. હાવ શરમ આવી જાઓ બ્રેકો વગી ના રોડે નીકળો. ઓલો કે મેં તમને સાહેબ પહેલા કીધું તું બ્રેક નથી તમે નો હટો એમાં અમે શું કરીએ એમ. એટલે હામાં વાળાના જ વાક એમ તમે નો એટલે અમે શું કરીએ સાહેબ. બાકી અમને ખબર જ હોય બ્રેક વગેરેના વાહન કેમ હકાય. અને સાહેબ સાંભળી લેજો આ રોડ ઉપર જેટલા અથડાય ને એ બધા બ્રેકો વાળા જ અથડાય. બાકી બ્રેકો વગેરે ખબર હોય. અને તમે બીડે જીકું બોલાવા છે બ્રેક વગેરેના વાહનમાં એટલો બધો પીડ્યો તો એટલા બધા ઘા ન ખાવા પડે સાહેબ. થોડાક સોલાય બાકી વાઈડ તો ન જ હોજે સાહેબ. શરમ નથી આવતી બ્રેકો વગેરેના રોડે નીકળો. લાયસન્સ છે તારે ઈ કેવું હોય ઈ કેવું હોય તો સાહેબે નાક ઉપર ઠીકો માર્યો. હેલ્મેટ નહીં બ્રેક નહીં લાયસન્સ નહીં. સાહેબ લાયસન્સ નહીં એમ નથી કેતો કેવું હોય એમ પૂછું. કારણ કે મારી પાસે પેપર ઘણા પડ્યા એમાં લાયસન્સ કેવું મને ખબર નથી. અરે ગાંડા આવડો ફોટો હોય એમ કયો ને સાહેબ આવડો ફોટો હોય એવું તો હોય જ ને. ધડદીને મોટરસાયકલ નું ડીકી ખોલ્યું અને આવડો અરીસો કાઢ્યો. સાહેબ ને કાઢ્યો. સાહેબે ધડદીને જોયું. નીકળ જા દે નીકળ મારી કેક માર. એ જવા દીધો. પછી એના રાઇટરે કીધું ભરતભાઈ રાઇટરમાં લગભગ ભરતભાઈ નામ હોય. અને અત્યારે બાપુ સીધો દ્વારકાધીશના દર્શન કરીને જ અહીંયા આવ્યો છું. અને એને મેં કીધું પ્રોગ્રામમાં જાઓ મને કે જા બટા લહેર કરાવી આય મારો બાપ લ્યો જા. મેં એને પૂછ્યું દ્વારકા વાળા મેં કીધું કારણ કે એને 8 રાણીઓ પણ મંદિરમાં તો એકલો જ ઉભો હાવ. દ્વારકા જઈ ને તો એકલો જ હાવ આમાં જ ઉભા. રૂખમણી આમ દરિયા કાંઠે રિહાઈને બેઠા 8 બાય પણ ભાઈ હોખ નહીં બિચારા. એટલે મેં ભગવાનને કીધું મેં કીધું તમે એટલી બધી રાણીઓ હું કામ કરી. મને કે ભાઈ હું ક્યાંક વાંચી ગયો હતો દરેકના પ્રગતિની પાછળ એની પત્નીનો હાથ હોય છે. એટલે પ્રગતિ કરાવતા કરાવતા વધતું ગયું ભાઈ બધું.